હજી જોઈએ એવું ચોમાસું બેઠું નથી। ચોમાસાની શરૂઆત થઈ નથી ત્યાર પહેલા અલગ અલગ જગ્યા પર પાણી ભરાઈ રહ્યા છે અને મસમોટા ભૂવા પડી રહ્યા છે, એટલે કે ખાડા પડી રહ્યા છે। આવતા જતા જે રાહદારીઓ છે તેઓને અકસ્માતનો ડર પણ સતાવી રહ્યો છે। માંજલપુર બાદ ફરી એકવાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બહાર જ મેન કચેરીની બહાર મસમોટો ભૂવો પડી રહ્યો છે। સ્થાનિક કાઉન્સિલર બાળુ સુરવે ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે ગેસ લાઇનનું જે કામકાજ ચાલતું હતું તે વેળાએ ભૂવો પૂરતી વેળાએ, એટલે કે જે ખાડો પૂરતી વેળાએ આ ઇજારદાર છે તેની બેદરકારીના કારણે આ મોટો ભૂવો પડ્યો છે। સ્થાનિક કાઉન્સિલર ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે ઇજારદાર છે તેના પર આક્ષેપ કરી રહ્યા છે। બેસી ગયા છે તો બધી જગ્યાએ નાના નાના ભૂવા પડી ગયા છે। વોર્ડ નંબર 13માં દરેક ઇજારદાર, ડ્રેનેજનો ઇજારદાર હોય, પાણીનો ઇજારદાર હોય કે ગેસ લાઇન જે નાખે છે, તમે જો હલકી ગુણવત્તાવાળું કામ કરવાના લીધે જે ગેસ લાઇન પુશિંગથી લાઇન નાખેલી એ સમયમાં એને પાણીની લાઇન પણ તોડ નાખેલી। કામગીરી કરતા હતા ત્યારે પણ અમે પ્રશ્ન ઊભા કર્યા હતા અને રજૂઆત કરી હતી, પણ આ લોકો એમના ટકા લેવાના લીધે કોઈ પણ ઇજારદારને નોટિસ આપતા નથી। આખું કામ કર્યા પછી તમે જોઈ શકો આખી ને આખી લાઈન બેસી ગઈ છે અને ન છૂટકે દુકાનવાળાએ પોતે 5,000, 6,000, 7,000 ખર્ચો કરીને એમના ખર્ચો કરીને લેવલિંગ કર્યું, કેમ કે ખરેખર આ ટેન્ડર પ્રક્રિયામાં હોય કે જે ઇજારદાર કામ લેતો હોય એને ગ્રાઉટિંગ કરવાનું હોય, પાણી નાખવાનું હોય, માટી સરખી કરી આપવાની હોય, પછી ડાંબર નાખવાનું હોય, પણ એ કોઈ પણ જાતની કામગીરી નથી કરી। એના લીધે પરિસ્થિતિ એવી થઈ છે, આખી ને આખી લાઈન બેસી ગઈ છે। આ આજુબાજુ મેડિકલની દુકાન હોય, પ્રોવિઝન સ્ટોરની દુકાન હોય, નાનો બાળક આવતા હોય, સિનિયર સિટીઝન આવતા હોય, કોઈ આ ખાડામાં પડી જાય, કોઈને નુકસાન થાય તો જવાબદારી કોની? આ લોકો ઇજારદારને છાવરવામાં બેઠા છે, પણ એમાં પ્રજાને નુકસાન થાય છે। એટલે જે પણ ઇજારદાર હશે એને વહેલી તકે બ્લેકલિસ્ટ કરો, એને નોટિસ આપો, એવી અમારી માગણી છે।